એ નિમિત્તે આજે આપણા ગામમાં આચાર્ય શાસ્ત્રીજી શ્રી પંકજભાઈ આચાર્ય એ ગોલ્ડ મેડલિસ્ટ છે અને એ આજે આપણને આપણા બાળકોનો ગ્રોથ કેવી રીતે થાય, આપણા બાળકોનો વિકાસ કેવી રીતે થાય, બુદ્ધિનો વિકાસ કેવી રીતે કરી શકીએ આપણે એના માટે આપણે અવારનવાર પ્રયત્નો કરતા જ રહેવા છે કે આપણા બાળકોને આપણે સંસ્કાર તો આપવાનો છે પણ સંસ્કારની સાથે સાથે સંસ્કાર કેવી રીતે મળે, બાળકોનો બુદ્ધિનો વિકાસ વધારેમાં વધારે આપણે કેવી રીતે કરી શકીએ, કેવી રીતે બાળકોના માઇન્ડને એક્ટિવ રાખી શકીએ એ માટે આપણે અવારનવાર પ્રયત્નો કરતા જ રહેવા છે અને એ જ પ્રયત્નોના ભાગરૂપે આજે શ્રી પંકજભાઈ જોશી સાહેબ આપણને ગુરુપુષ્ય નક્ષત્ર એ દિવસે આપણે કયા પ્રયત્નો થકી આપણે બાળકોનો બુદ્ધિનો વિકાસ સર્વાંગી વિકાસ કરી શકીએ એ વિશેની આપણને માહિતી આપશે. તો એના માટે હું આપણા આચાર્ય શ્રી પંકજભાઈ જોશીનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા બાળકોને પ્રોત્સાહિત કરે, માહિતગાર કરે અને એમના વિકાસ માટે અમે પ્રયત્ન કરી શકીએ. એ તમને માહિતી આપે તો आप सबको अभिनंदन. जय श्री कृष्ण. जय श्री कृष्ण बोलो બધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે જે છે ને એ ગુરુપુષ્ય અમૃત યોગ એટલે અમૃતનો મતલબ શું કહેવાય કે જીવનના અંદર કોઈ વસ્તુ આપણને જો પ્રાપ્ત થાય અને એ સમાપ્ત ન થાય એવી વસ્તુને કહેવાય અમૃત. બરાબર છે? તો આજે આપણે માટે એક સુવર્ણ તક આપણને મળી છે. એ શું છે? તો સુવર્ણ પ્રાશ પ્રયોગ. હવે આ સુવર્ણ પ્રાશ પ્રયોગ એટલે શું કે આપણા સંસ્કારો જે હતા સોળ સંસ્કારો એમાં ઋષિ મુનિઓ પણ બાળકોને આ રીતે એક જીભ પર મંત્ર લખીને અને ઔષધિ પીવડાવીને એની મેધા શક્તિને જાગૃત કરતા હતા. પણ પ્રાય હવે આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો એટલો પ્રભાવ વધ્યો છે જેના કારણથી આપણી જે મૂળ જે સંસ્કૃતિ છે એને આપણે થોડા ભૂલ્યા છે, જેના કારણથી બાળકોને અંદર એન્ઝાઇટી, બાળક વારંવાર બીમાર પડે, બાળકને કોન્સન્ટ્રેશન નથી રહેતું, ભણવામાં એકાગ્રતા નથી લાગતી, બાળકને યાદ નથી રહેતું. આ બધી ઘણી સમસ્યાઓ માતા પિતા અને ટીચરો સામે આવે છે. તો આ ઘણીવાર હું જોતો હતો કે આને માટે આપણે શું કરી શકાય. તો અધ્યયન કર્યા પછી મને એવું લાગ્યું કે આ બાળકો માટે સુંદર એક જો પ્રયોગ હોય તો મહિનામાં એક વખત પુષ્ય નક્ષત્ર આવે છે અને એ પુષ્ય નક્ષત્રના દિવસે આપણે જો આ સુવર્ણ પ્રાશ કરીને જે છે એ જો બાળકોને આપણે પીવડાવીએ તો એ મંત્રથી આપણે પીવડાવશું. આ દવા નથી, આ ઔષધિ છે. આપણા શાસ્ત્રમાં કહેવાય કે કોઈ બી સારું થવું હોય તો મણી, મંત્ર અને ઔષધિ લેવી જોઈએ. બરાબર? તો આપણે આજે મંત્ર અને ઔષધિનો પ્રયોગ કરી ને આપણી મેધા શક્તિ, બાળકોની મેધા શક્તિ વધે, એની યાદ વધે, એની એકાગ્રતા વધે, એનું શરીર સારું રહે, તંદુરસ્ત એનું શરીર રહે, એ હેતુથી જ હું આ શાળામાં આવ્યો છું. અને આ શાળાના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ કેડી અને એના દાદાના દેવકા આપનું શુભ નામ સંજ્ઞાબેન અને એના સાથી ખૂબ મને આ કાર્ય માટે જે સહયોગ આપી રહ્યા છે એના માટે ખૂબ હૃદયથી હું આભાર માનું છું. અને આવી રીતે જ આપણે પ્રયોગ કરીને બાળકોને આપણે આગળ વધારવું. તો આજે આપણે સુવર્ણ પ્રાશ પ્રયોગનો આપણે પ્રયોગ કરવાનો છે. તો થોડી વારમાં આપણે ચાલુ કરશું. બરાબર છે? બરાબર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આપણે હે ને એકવાર ઓમ નું ઉચ્ચારણ કરશું. બરાબર છે? રેડી? ઓમ જોરથી બોલ. પહેલા હું બોલીશ પછી તમારે બોલવાનું, પાછો હું બોલીશ પાછો તમારે બોલવાનું. બરાબર? આવી રીતે આપણે ત્રણ વાર બોલશું. પહેલા હું બોલું